પોરબંદરની શાન સમી અને જૂની પહેચાન સમી બિરલા ફેક્ટરી સૌરાષ્ટ્ર કેમિકલ ઘણા વર્ષોથી આ પોરબંદરમાં કાર્યરત છે, પરંતુ અત્યારે તો ખાસ ઉગીને આંખે વળગે એવી એક બાબત સ્પષ્ટ છે કે અહીંની ડસ્ટિંગ સમસ્યા જે આજુબાજુના રહેવાસીઓ અને વટેમાર્ગીઓને સતત પરેશાન કરતી રહી છે. અવારનવાર નોટિસ આપવા છતાં પણ અંદર એવું કોઈ તંત્ર છે કે જે આંખ આડા કાન કરી રહ્યું છે. આ સમસ્યાનું નિરાકરણ નથી કરતું તો શહેરીજનોના આજુબાજુના જે રહેવાસીઓને ભયંકર રીતે ડસ્ટિંગનો અને દમ શ્વાસની તકલીફો થોડી ઘણી ઊભી થઈ છે. તો એને માટે થઈ સ્વાસ્થ્ય ન જોખમાય એટલા માટે થઈ વહેલામાં વહેલી તકે આનું નિરાકરણ કરે. આપણે પોરબંદરને ફરી એકવાર ધમધમતું કરવું છે, સુખ શાંતિમય કરવું છે, ઔદ્યોગિક વિકાસથી પણ ધમધમતું કરવું છે. તો આ એકમાત્ર અત્યારે જે ઉદ્યોગ બચ્યો છે, આપણે સરકાર દ્વારા કહેવામાં આવે છે કે પોરબંદરને બીજા નવા ઘણા ઉદ્યોગોથી આપણે ધમધમતું કરશું. તો આ એક ઉદ્યોગને પણ ખાસ ધ્યાન દોરે કે ભાઈ જે આ સમસ્યા છે પબ્લિકોને આપના દ્વારા એ તાત્કાલિક વહેલી તકે દૂર કરે. ડસ્ટિંગ અને જે સ્વાસ્થ્યને લગતા ચેડા થઈ રહ્યા છો એને માટે થઈ વહેલામાં વહેલી તકે નિરાકરણ કરે. આભાર. સાહેબ, આપણે બિરલા ફેક્ટરી સૌરાષ્ટ્ર કેમિકલ છે એમને આ નોટિસ આપવામાં આવી છે. નોટિસ શું છે અને આપના લેવલથી કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે? અમને જનરલી અહીંયા સૌરાષ્ટ્ર કેમિકલ ફેક્ટરી પોરબંદરમાં જે આવી છે એ બાબતે અવારનવાર કોઈને કોઈ ફરિયાદ રજૂઆત આવતી હોય છે કે ભાઈ એમાં પોલ્યુશનની ફરિયાદ છે, પોલ્યુશન થાય છે, એર પોલ્યુશન છે. એટલે અમારા ત્યાંથી સ્થળ તપાસ કરીને એના બાદ જે પણ સુધારાત્મક પગલાં લેવાના થાય છે કે જે બી એ લોકોના મુદ્દાઓ છે કે જેમાં પ્રદૂષણમાં કોઈ વધારો ના થાય ને અટકાવી શકાય એના માટે અમારા સ્તરેથી એમને સ્થળ તપાસ કરીને કારણ દર્શક નોટિસ પાઠવવામાં આવી છે. એમાં આગળ શું કામગીરી કાર્યવાહી થઈ શકે છે? એમાં કારણ દર્શક નોટિસમાં એમના જે બી સુધારાત્મક પગલાંના મુદ્દાઓ છે, જેમ કે કોલ્ડ સ્ટોરેજ એરિયામાં એમને થોડું ટાર્પોલિનથી કવર કરવાનું હતું, તે કવર કરવા માટે કહેવામાં આવ્યું છે. અને એની સાથે સાથે વાહનોના અવર જવર દરમિયાન ડસ્ટિંગ ના થાય તેના માટે સુધારાત્મક પગલાં લેવા માટે જણાવવામાં આવ્યું છે. તો સાહેબ આ કામગીરી ન કરે તમે જણાવ્યા મુજબ તો શું પગલાં લેશો આગળ? અમારે જે બી સુકો સ્વરૂપ કારણ દર્શક નોટિસ પાઠવવામાં આવી છે એના મુદ્દાઓનો અમારે 15 દિવસનો ટાઈમ પીરિયડ આપવામાં આવે છે એમાં, અને 15 દિવસના ટાઈમ પીરિયડ પછી એમને જો એમાં સુધારો ના હોય તો ફર્ધર આગળ કાર્યવાહી કરવામાં આવે છે. તો સાહેબ એમાં માનો કે 4-5 મહિના પછી ફરી આ કંપની ફરી આ જ વસ્તુ કરે તો આગળ એમાં શું થઈ શકે છે? ના, અમે જ્યારે કમ્પ્લાયન્સ ચેક કરીએ ત્યારે એમાં સુધારો કરાવીએ તો સુધારા કર્યા પછી એ વસ્તુ ચેન્જ જનરલી ના થઈ શકે, કારણ કે તમે એમાં કીધું હોય કે ભાઈ તમે કવર કરવાનું છે તો એ કવર કરેલું હોય તો ઓલ ઓવર કવર થયેલી વસ્તુને તમે પાછું એને ચેન્જ ના કરી શકો. એટલે એમાં એવી શક્યતા થવાની ઓછી સંભાવના છે. અને જો સર થાય તો શું થઈ શકે છે? થાય તો ફર્ધર આગળની અમારી જે એક્શન કાર્યવાહી થતી હોય એના પછીના નેક્સ્ટ સ્ટેપ્સ હોય તે લેવાના હોય છે. અગાઉ સાહેબ કેટલી નોટિસ આપવામાં આવી? અગાઉ અમે જે કંઈ પણ અમારે રેગ્યુલર જેવી મોનિટરિંગ કરવાનું હોય છે જીપીસીબીના નોર્મ્સ પ્રમાણે, એટલે અમે નોર્મ્સ પ્રમાણે મોનિટરિંગ કરીને જે પણ એ લોકો પાસે મુદ્દા હોય તે અમે એમને નોટિસ આપીને સુધારા કરાવતા હોઈએ છીએ. અને જે બને તે શક્યતા અમારી એ છે કે એમને જેમ બને તેમ સુધારો કરાવતા આગળ રહેવું તાકી આ સમસ્યાઓ ના થાય કોઈ પણ પ્રદૂષણની.